અમારા આ રૈયા ગામ છે, હું આ ગામનો ભાણેજ છું. એટલે ગામમાં અલગ અલગ જગ્યાએ છે ને બાળકો જમાડવાનો બધે પ્રોગ્રામ તો અમારે ચાલુ જ હોય. 15 દિવસે મહિને બધા અલગ અલગ પરિવાર જમાડતા હોય, પણ છે ને બાળકોને કોઈ છાશ આપતું નહીં. એટલે મેં જયારે 2023માં નવેમ્બર મહિનામાં બાળકોને પાઉંભાજી જમાડી ને ત્યારે મેં છાશ રાખી. એ છાશ અમારા બાળકોને એટલી ભાવી ને કે 1.5 કિલોમીટર સુધી છાશમાં બાળકોની લાઈન હતી. પાઉંભાજીમાં કોઈ બાળક જમતા નહોતા, પણ છાશ પીવા માટે એટલી લાંબી લાઈન હતી ને બસ એ લાઈન જોઈને મને એક પ્રેરણા મળી કે મારે દર 30 દિવસે એક વખત આ જગ્યા ઉપર બાળકો જમાડવા. આ જ એક પ્રેરણા કે ઓલું સલમાન ખાનનું જે પિક્ચર છે ને કિક, એ કિક મળી. કેમ કે જો મારે છે ને જગતનું વ્યસન નથી, પણ મેં મારું છે ને બાળકો જમાડવાનું આ વ્યસન કરી નાખ્યું. મારે રૈયા ચોકડીએ મારે રેસ્ટોરન્ટ છે, એટલે રેસ્ટોરન્ટમાં મારે અવનવી આઈટમ અમે રૈયા ચોકડીએ બનાવી છે. એટલે અહીંયા અમે છે ને નાના નાના બાળકો આવતા હોય, એટલે અમે એ જોઈને અમને એમ થાય કે આપણે આ પૈસા દઈને કરી છીએ ને તો આપણે એક ભાગ છે ને બાળકો માટે ફાળવી. તો એ મેં આ અમારા ગામની જગ્યા પાસ કરી. અમારે આ રાજરાજેશ્વર મહાદેવનું મંદિર જે તમે આગળ વિડીયોમાં જોશો એ 600 વર્ષ જૂનું મંદિર છે અને સ્વયંભૂ છે કે એક થાળામાં 2 શિવલિંગ છે. બસ એના આંગણે છે ને મેં આ બટુક ભોજન દર મહિને હું છે ને આયોજન કરું છું.